अच्छा बद्री એટલે શું ખબર છે? ઓર એટલે બદ્રી નારાયણનો મહિમા એ છે કે એક વખતના સમયે ભગવાન નારાયણે મહાદેવજીને મળવા ગયા. બહુ સાંભળવા જેવું છે, મજા આવશે. અને મહાદેવજીને કીધું કે તમે તપસ્વી એકલા, ના ના આ તપ તમને જ હોપેલું છે, તમારે જ બધું તપ કરવાનું, અમારે કરવાનું જ નહીં. એટલે મહાદેવજીએ કહ્યું કે તમારે તપ કરવાની ક્યાં જરૂર છે, તમે તો ભગવાન કહેવાય, તમારે તપની કોઈ. અને નિત્ય સવારે 4 વાગે ઉઠીને ત્યાં સ્નાન કરે. આટલી બધી ઠંડી હોય ને આવું હોય તો એ કુંડનું પાણી કેવું ગરમ ગરમ, અને આપણને ખરેખર જવાની મજા આવે કે ભાઈ હાથ પગ ધોઈ નાખ, ડૂબકી જ મારી દે, એવું ગરમ વરાળ. તો સવારના બ્રહ્મ મુહૂર્તની અંદર આ શંકર અને પાર્વતી ત્યાં શંકર મહાદેવજી ત્યાં તપ્તકુંડ પાસે આવ્યા અને બેઠા. પાર્વતી માતાને કહ્યું કે તમે પહેલા સ્નાન કરી લો, પછી હું સ્નાન કરવા જાઉં. પાર્વતીજી કહે છે ના ના, તેના પહેલે તમે જાઓ, કેમ કે તમારે સમાધિ અવસ્થામાં હોય, તપ કરવાનું હોય, પહેલા તમે, અમે તો તમારી સેવામાં છીએ. ભગવાનને એમ થયું નારાયણને કે આ મહાદેવજી મને તપ કરવાની ના પાડે છે, હવે કરવું શું, મારે તપ તો કરવું જ છે. તો બ્રહ્મ મુહૂર્તની અંદર શંકર અને પાર્વતી માતા ઉમિયા માતા આવ્યા કુંડ પાસે. મહાદેવજી સ્નાન કરવા ગયા તપ્ત કુંડ પાસે, અને પાર્વતીજી જેવા ત્યાં નજીક આવ્યા તો બાજુમાં એક નાનું બાળક રડતું હતું. હવે કોઈ સ્ત્રી હોય ને એ એકદમ લાગણી ભરી, એની નજર જાય ને પેલા બાળક ઉપર એટલે એને અંદર કંઈક થાય. પુરુષોમાં થોડું ઓછું થાય ખરા, પણ સ્ત્રીનું દિલ જ એવું છે. એ નાની દીકરીઓ દીકરો રડતું એટલે એના તરફ વધારે જાય. એટલે પાર્વતીજીએ કહ્યું કે હે મહાદેવ ભોરાનાથ, આ કોઈક બાળક રડે છે. महादेव जी की नजर गई, महादेव जी ने देखा उस तरफ, और महादेव जी समझ गए, देखो सुन ले एक बात, नजदीक मत जाना, ये बहुत बड़ा मायावी है, इसके चक्कर में फंस जाएंगे, नजदीक भी मत जाना, अने नजीक ना जाओ. पर पार्वती माता माने तो हमें पत्नी, તમારું માનીએ તો અમે. પાર્વતીજી કે ના ના, બાળક સારું છે, રડે છે, તમે તારા સ્નાન કરવા જાઓ, હું આને રાખું છું. મહાદેવજીએ ના પાડી. એટલે પછી કોઈ પણ સ્ત્રી હોય ને બાળકને શાંત કરવા માટે કંઈક નાનું હોય ને એટલે રમકડું આપે, ઘૂઘરો આપે, દડો આપે નાનો. હવે મોબાઈલ આપે છે. હવે શું આપે છે? સો જાયેગા મેરા લાલા. પછી મોબાઈલ જ માગશે. 10 વર્ષ થશે ને એટલે કહેશે આઈફોન અપાઈ આપો. 20-30 ની તો વાત જ નહીં. તો આ બાજુ पार्वती जी माता ने एम थયું कि હવે બાળક ને શાંત કેવી રીતે કરું, किस तरह से इस बालक को मैं शांत करूं. तो पार्वती जी थोड़े बाहर आए और बैर के, बैर है ना, बैर એટલે બોર, બોર કેવા આવે, ઘોર આવે ને, એટલે દડાની જેમ એને ત્યાં મૂકી દીધા રંબા. એટલે એ પેલો રંબા માંડે ને,
તો પાર્વતીજીએ એ બોર એને રમવા આપ્યા, આટલા બધા ઢગલો કરીને. એટલે થોડા શાંત થઈને પેલા બોર ભગવાન રમવા લાગ્યા, થોડા ખાવા લાગ્યા, અને બધું મસ્તીમાં, એમની મસ્તીમાં રોવાનું શાંત થઈ ગયું. અને પછી પાર્વતીજી બધું મહાદેવજી સ્નાન કરીને બહાર આયા, કપાટ પાસે આયા, અને કપાટ જેવું ખોલ્યું એવું જ જે પેલું બાળક હતું બોર ખાતું ખાતું એ ચતુર્ભુજ નારાયણ થઈ ગયું. મહાદેવજીએ જેવું દરવાજો ખોલ્યો અને જોયું કે આ બાળક અને ચતુર્ભુજ નારાયણને દર્શન, આંખો બંધ અને આમ તપ કરતા કરતા એ નારાયણ બેઠેલા છે. મહાદેવજીને થયું કે તમે આ જે માયા કરી એ મને ખબર જ હતી કે તમે કંઈક ને કંઈક માયા કરવાનો છો, એટલે તમે તમારું ધાર્યું તો ખરા અને તપ કરવા માટે બેસી. એટલે પછી નારાયણે એમ કહ્યું તો કે કોના માટે તપ કરો છો? याद रखिए कर्म की पत्नी का नाम है तप. कर्म की पत्नी का नाम है तप. એટલે નારાયણ ભગવાને સમજાયું કે હું મારા માટે તપ નથી કરતો. તો મહાદેવજીએ કહ્યું કોના માટે તપ કરો છો? તો આપણો નારાયણ કેટલો દયાળુ એમ કહે છે કે આ જે સમાજના લોકો બેઠેલા છે ને એ તપ નથી કરતા ને, એટલે હું અહીંયા તપ કરવા માટે આવ્યો છું, અને હું એમના મોટું તપ કરવા માટે અહીંયા બેઠો છું. આ જે લોકો પૃથ્વી ઉપર જીવે છે બધા, એમના માટે હું તપ કરવા અહીંયા બેઠા છું. આપણા બધાનું તપ કોણ કરે છે? બદ્રીનારાયણ બેઠા છે. અને ત્યાં આગળ 6 મહિના પર્યટકો આવે અને 6 મહિના દેવતાઓ આવે. આવી પવિત્ર ભૂમિ છે બદ્રીનારાયણ. અને પછી ત્યાં આગળ નારાયણ તપમાં બેઠા એટલે પત્નીને એન્ટ્રી ના આપી. લક્ષ્મીજી આયા કે હવે જે દેખો પતિ પત્ની બંને રહે છે, શંકર અને પાર્વતીજી સાથે રહે છે, તો તપમાં મને કેમ સામેલ નથી કરતા? કે ના, તમારે અહીંયા નહીં, અહીં તમે મારે નજીક નહીં હો. તો ક્યાં રહો? બહાર રહો. ક્યાં રહો? તો ત્યાં ક્યાં છે? ક્યાં છે? લક્ષ્મીજી ગભારાની બહાર છે, અંદર નથી. ત્યાં એકલા ઠાકુરજી છે, બદ્રીનારાયણ ભગવાન, નારદજી, તપસ્વીઓ છે, પણ પત્ની મહાલક્ષ્મીનું સ્થાન બહાર આપ્યું છે. તો મહાલક્ષ્મીજીએ કીધું કે અહીંયા આવશે તો પછી દર્શન આપણા બેના નહીં થાય. તો ઠાકોરજીએ બહુ સરસ જવાબ આપ્યો કે જે મારા દર્શન કરશે અને પછી તમારા દર્શન કરીને જશે, એના ઘરે આપણે બંને જઈશું, એની મનોકામના પૂર્ણ થશે. એટલે બદ્રીનારાયણના દર્શન કર્યા પછી મહાલક્ષ્મીના ત્યાં દર્શન કરવા જ પડે. જો ન કર્યા તો ફેરો ફરશે નહીં. આવા આપણા બદ્રીનારાયણ ભગવાન છે, જે આપણા લોકોનું તપ કરવા માટે ત્યાં બેઠા છે. અને એના તપથી સમગ્ર સૃષ્ટિની અંદર આ બધું જ ચાલી રહ્યું છે. એવા બદ્રીનારાયણની આ ભૂમિ ઉપર છે.